નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિબિરની પરીક્ષા 2024-25નું જાહેરનામું બહાર આવી ગયું છે. તો રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર 21 ગાંધીનગર તો પ્રાઇમરી સેકન્ડરી જે સ્કોલરશિપ એક્ઝામ 2024-25 તો અહીંયા મિત્રો વાત કરી કે શિક્ષણ અને મંજૂર વિભાગ ગાંધીનગરના 26/6/1980ના ઠરાવ ક્રમાંક SCH અને જેનો નંબર /1078/476480 ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ ગાંધીનગરના ઠરાવ પ્રમાણે જે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 24 છે. તો મિત્રો એની વિગતની આપણે ચર્ચા કરીએ તો ઓનલાઈન ફોર્મ જે એની વેબસાઇટ અહીંયા આપેલી છે તો 28/3/2025થી 6/4/2025 દરમિયાન ઓનલાઈન ભરવાના રહેશે. જાહેરનામું બહાર પાડ્યાની તારીખ 24/3/2025. પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઈન ભરવાનો સમયગાળો તારીખ 28/3/2025થી તારીખ 6/4/2025. હવે વિદ્યાર્થી મિત્રો, જે પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો છે એ 28/3/2025થી તારીખ 7/4/2025 સુધીનો છે. પરીક્ષાની તારીખ 26/4/2025. જે તમારી પરીક્ષા લેવાની છે એ 26/4/2025ના રોજ લેવામાં આવશે. ઉમેદવારની લાયકાત શું હોવી જોઈએ? તો જે વિદ્યાર્થી ચાલુ એટલે શૈક્ષણિક વર્ષ ધોરણ 6માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકાની શાળા, ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓએ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે. હવે ધોરણ 5માં ઓછામાં ઓછા 50% ગુણ કે સમક્ષ ગ્રેડ મેળવેલ હોવા જોઈએ. એને 50% હોવા જોઈએ. માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાની વાત કરીએ, જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 9માં સરકારી માધ્યમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોટ ગ્રાન્ટેડ, મિત્રો આમાં સરકારી છે કે પ્રાઇવેટ, કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષા આપી શકે. એને પણ ધોરણ 8માં ઓછામાં ઓછા કેટલા 50% હોવા જોઈએ. કેટલા 50% હોવા જોઈએ. જો કોઈ ઉમેદવાર ખોટી વિગત દ્વારા ફોર્મ ભરેલ હશે તો તેને ગેરલાયક ઠેરવવામાં આવશે. હવે મિત્રો, અભ્યાસક્રમ શું હોય છે? તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા માટેનો જે અભ્યાસક્રમ ધોરણ 6નો માર્ચ 2025નો અભ્યાસક્રમ, એટલે તમે ધોરણ 6માં જે ભણો છો એનો તમારો અભ્યાસક્રમ રહેશે જે તે વિષયનો. હવે એની અંદર મિત્રો વાત કરી છે, ખાસ કરીને કસોટીના પ્રકાર 2 પ્રકારમાં દર્શાવ્યા છે. 60 એટલે તમારું પ્રશ્નપત્ર 120 ગુણનો હશે. ભાષા અને સામાન્ય જ્ઞાન એટલે સામાજિક વિજ્ઞાન અને ગુજરાતી જેવા વિષયો છે, હિન્દી એ સામાન્ય જ્ઞાનમાં આવશે. ગણિત અને વિજ્ઞાનનું મિત્રો 60 ગુણનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા ફીની વાત કરી છે. પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 100 રૂપિયા છે અને માધ્યમિક શિક્ષણ પરીક્ષા માટે પણ 100 રૂપિયા છે. તો હવે મિત્રો બીજું વધારે જે આવક મર્યાદાની વાત કરવામાં આવે તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આવક મર્યાદાને ધ્યાનમાં લેવામાં આવતી નથી. કોઈ આવક ગમે એટલી હોય, તમારા આવકને કોઈ પણ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા વાત કરી છે કે સરકારશ્રીના આ બંને પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાના પરિણામની માર્કશીટ પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. અને સરકારશ્રીના ઠરાવ ક્રમાંક પ્રમાણે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં મેરિટમાં આવનાર 1000 વિદ્યાર્થીઓ તેમજ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં મેરિટમાં આવનાર 2900 વિદ્યાર્થીઓને સંબંધિત કચેરી દ્વારા શિષ્યવૃત્તિ પણ આપવામાં આવશે. પહેલાંમાં 1000ની વાત કરી છે, જ્યારે માધ્યમિકની અંદર જે મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓ છે એમને 2900ની વાત કરી છે. હવે ઓનલાઈન અરજી કરવાની રીત, તો મિત્રો સૌથી પહેલાં તમારે તારીખ 6/4/2025 પહેલાં અરજી કરી દેવાની છે. આપણી અરજીની પ્રક્રિયા 28/3/2025થી શરૂ થવાની છે. અને ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેમ્પ્સ અનુસાર કરવાના રહેશે. અરજીપત્રક કન્ફર્મ કર્યા બાદ ફી ભર્યા પછી જ અરજી માન્ય ગણાશે. સમગ્ર ફોર્મ જે છે અંગ્રેજીમાં ભરવાનું છે.
સૌપ્રથમ જે www જેની વેબસાઇટ છે એના પર જવાનું છે. ઓનલાઈન એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરવું. પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ 6 અથવા માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ 9 માટે એપ્લાય પર ક્લિક કરવું. તમે ધોરણ 9માં છો કે ધોરણ 6માં છો, શામાં ભરવા માગો છો એના ઉપર તમારે ક્લિક કરવાની રહેશે. હવે વિદ્યાર્થી અંગે જે વિગતો જેનો યુનિક આઈડી નંબર છે એ યુનિક આઈડી નંબર તમારે એના આધારે લખવાનો રહેશે. આગળ વાત કરીએ શાળાની વિગતો માટે શાળાના જે નંબરના આધારે ભરવાનો છે. શાળાનો યુનિક આઈડી નંબર છે અને આધાર ડાયસ નંબર છે એના આધારે ભરવાનો છે. પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ 6 માટે ધોરણ 5નું પરિણામ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ માટે ધોરણ 9 માટે ધોરણ 8નું પરિણામ આધારે પરિણામ વિગતો ભરવાની રહેશે. સંપૂર્ણ મિત્રો માહિતી જે આપેલી છે બરાબર, તો વિડીયોને તમે સ્કીપ કર્યા સિવાય પૂરેપૂરો નિહાળી શકો છો. પણ હા, તમને એક રજૂઆત છે તમારા માટે ખાસ છે, અતિ મહત્ત્વનું, જે તમારે આ અભ્યાસક્રમ તમારો આપેલો છે અને આ જે છે તમારે ખાસ તારીખ 28/3/2025 શરૂ થાય છે અને 6/4/2025 સુધી ફોર્મ ભરવાની મર્યાદા રહેશે. જ્યારે તમારે અહીંયા વાત કરી કે 7/4/2025 સુધી ફી ભરી લેવી અને પરીક્ષાની તારીખ 26/4/2025 રહેશે. એ દરેક વિદ્યાર્થી મિત્રોએ નોંધ લેવી. અને મિત્રો જે ધોરણ 9 અને ધોરણ 5ની અંદર જે વિદ્યાર્થીઓ ધોરણ 6ની અંદર જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે 5માંથી 6માં આવ્યા છે તો એમના સુધી આ વિડીયો પહોંચાડજો. અને જો તમે ચેનલમાં નવા હોય તો આ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ પહોંચાડજો, જેથી કરીને એમને પણ આ માહિતી મળી રહે. હવે મિત્રો જે તમારે ખાસ કરીને કયા કયા ડોક્યુમેન્ટ આપવાના છે એ પણ અહીંયા લખેલા છે. તો હવે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય હિન્દ, જય ભારત.